વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી વ્લોગ. તો મિત્રો, આપણી આ જે ચેનલ છે એ વિલેજ કુકિંગ વ્લોગની ચેનલ છે, જેમાં આપણે આવા વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને આપણે જરૂરિયાતમંદોને જમાડીએ છીએ. તો આજની આપણી રેસીપી છે દહીં પાપડી ચાટ, જે આપણે આજે બનાવીશું અને બાળકોને તથા શ્રમજીવીઓને આપણે જમાડીશું. તો મિત્રો, તમે આ ચેનલ સાથે જોડાયેલા રહીજો તો તમને ખબર પડશે કે અમે આ કઈ રીતે આ વાનગી બનાવી અને કઈ રીતે આપણે પીરસી. તો મિત્રો, એક બાજુ આપણે શાકભાજીનું કટિંગ થઈ રહ્યું છે ને આપણા બિપિનભાઈ જે લોટ બાંધી રહ્યા છે. તો આવું કેમ કરે છે આપણે પૂછતા હોય કે આજે શું બનાવવાના છે. બિપિનભાઈ, હા, આ કેમ લોટ બાંધો છો? શું છે આજે આપણે દહીં પાપડી બનાવવાની છે. તો આ પાપડી જે બનશે એ આ લોટ બાંધશું, એની પાપડી વણી પછી એ પાપડી ઉપર આપણે દહીં અને બીજો મસાલો નાખશું. એટલે આ પાપડી બનાવવા માટે આ લોટ બાંધી છે. તો શાકભાજીને શું કરવાનું? શાકભાજીની તીખાસ પછી ચટણી બનાવવાની હોય એના માટે યુઝ થાય ને ચાટમાં. ચાટ બનાવવાનો છે આપણે. એટલે ચાટમાં જે આપણે જોઈશે કે ભાઈ ગ્રીન ચટણી બનાવશું, આમલીની ચટણી બનાવશું, અને આપણે આ જે દહીં છે તો દહીંની બી આપણે ચટણી બનાવશું, અને એ આપણે આ ચાટ ઉપર નાખીને પ્રિપેર કરીને પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન માટે જઈશું. ઓકે. બિપિનભાઈ, જોર લગાવો, જોર લગાવો. જોર લગા કે હોય જા. હા, બિપિન, બોલો ને સાહેબ. આ તો લોટ બાંધશો એ પ્રમાણે જોતા લાગે ઘેરે પ્રેક્ટિસ સારી કરતો લાગે છે. ના ના, પ્રેક્ટિસ આ થઈ ગઈ ને. આપણા વિડીયો જો પાછળ છે 2-4 વાર આપણે લોટ બાંધેલો છે. પ્રેક્ટિસ પડી ગઈ છે. એ ઘેરે નથી બંધાવતા ને લોટ? ના ના, ઘરે કોઈ નથી બંધાતો. નિકુંજભાઈ, હા, લહણ કેમ નથી આજ લીલું? પેલા એ હું હજી કાઢતો વિચારું છું કે આમાં લીલું લહણ કેમ નથી. મોટો બિગ ક્વેશ્ચન છે એ આજનો, કે ભાઈ દર વખતે એક ફાયર ક્વેશ્ચન હોય છે, એમ આજનો એ ફાયર ક્વેશ્ચન છે કે ભાઈ લીલું લહણ ક્યાં છે. बिपिन जी, બોલો ને. क्या करती तुम? आग लगा दे, आग 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 लगा दे, आग लगा दे, आग लगा दे. आग लग गई. નીતિનભાઈ, આ શું કરો છો? અચ્છા, આ લોટને હું કામ ઢાંક્યો એમ? હા, શું છે એમાં? એમાં એવું છે, આપણે આ લોટને બતાવો તો એમાં છે શું પેલા? કુણપ લાવવાની છે. એટલે હા, હા. એમાં થોડુંક તેલ લગાવ્યું છે હા હા. અને એની ઉપરથી આ ભીનું કપડું આ રીતે ઢાંકી દીધું. એનાથી શું ફરક પડે? આ 2 થી 3 કલાક સુધી રેસ્ટ કરવા દેવું ને, એટલે લોટ તમે બાંધ્યો હોય ને એકદમ તમને કૂણો લાગશે. અચ્છા, હા હા. અત્યારે આમ એકદમ કેવો કે કઠણ જેવો હોય. લાગશે. અને 2 કલાકથી 3 કલાક જેવો ટાઈમ જશે એટલે એકદમ કૂણો. તમે આમ સોફ્ટ આમ હાથ મારશો તો તમને એટલે ઓલો પાપડી વણવા વાળો વધારે બળ ન કરવું પડે. મોડે. એકદમ સોફ્ટલી તમારે બની જાય. ઓકે ઓકે. તો મિત્રો, આપણે હવે ચૂલો ચાલુ કરી દીધો છે અને તપેલામાં શું છે જોઈશું. શું હશે આમાં? ઓહ, બટેકા બાફા મુકાઈ ગયા છે મિત્રો. કેવા બટેકા છે નીતિનભાઈ? મોટા મોટા બટેકા. ઓકે. શું કરો છો? અચ્છા, આંબલીમાંથી આંબલિયા આ રીતના આંબલિયા જે હોય ને, આ બધા આંબલિયા એ કાઢું છું. શું કરવા? એ આપણે આંબલીની ચટણી બનાવવાની છે, એકદમ ખાટી મીઠી. તો એમાં આંબલિયા હોય તો પછી આપણે થોડીક તકલીફ થાય. આપણે મતલબ એને આમ જ્યારે મેશ કરવું હોય ત્યારે પ્રોબ્લેમ થાય, એટલા માટે. એટલે આંબલિયા બધા આ રીતે આમાં હોય. પણ એ તો આપણે ગાળીએથી નીકળી ન જાય? નીકળી જાય, પણ એ તમારે જ્યારે પાણીમાં આ રીતે મેશ કરવું હોય પાણીને, આંબલી વાળું પાણી, આંબલી ખજૂર અને ગળ નાખશું આપણે, તો ત્યારે એમાં જે આંબલિયા આવે એ નડવાના જ છે આપણને. એમ મેશ કરવામાં આંબલિયું નહીં મજા આવે તમને. પેલું સોય તો એકદમ સોફ્ટલી થઈ જાય અને મસ્ત થઈ જાય આંબલીની ચટણી. તો જોઈ લો મિત્રો, આપણા બટેકા બફાઈ ગયા છે. અમુક તો હાવ બફાઈ ગયા છે. આ રીતે ન હોય. બહુ ગરમ છે, નો અડાય ભાઈ. બિપિનભાઈ, હા, કેમ બધું પાણી નાખી દીધું? આપણે આંબલીની ચટણી બનાવવાની છે. તો પાણી ખજૂર ને ગોળામાં નાખી મિક્સ કર્યું છે હવે. અચ્છા,
હવે આંબલીની ચટણી બનશે ચકાચક. ભાઈ હા કેવા ગરમ છે નથી ખરી ગયા ભાઈ, क्या बात करते हो ખરી ગયા છે, નથી. થોડી વાર ઠરવા દીધા ને આપણે. કેમ ખાना तो पड़ेगा ना भाई. તો મારે છોલે કુલચે પડ્યા છે, छोले कुलचे હું ઘરેથી લાવ્યો. कांदे भी हो गई ना कांदे. મિલ જાયેગા, કાંદા ટમાટર સબ મિલ જાયેગા. જોઈ લો મિત્રો, આ ઘાટિયા કોમેડીની રિક્વાયરમેન્ટ છે, હવે અમારે પૂરી કરવી પડશે. એ અમારી બધી રિક્વાયરમેન્ટો પૂરી કરે છે. તમારે પૂરી કરવી જ તો હે આજ. ઓકે આવું હમણાં. હા મેળા. અરે વિપિનભાઈ, હા યાર આ વિજયભાઈ છે ઈ આ રીતનું નાનું નાની પૂરી બનાવે છે અને તમે શું યા અનાપ શનાપ શેપમાં બનાવી જાવ છો? ગોળ બનાવતા નથી આવડતી ને, તો હવે આપણે ગોળ આ રીતે બનાવશું. કઈ રીતના? હા આ બની ગઈ ગોળ. એટલે આ ટેકનિક, ટેકનોલોજીયા. ટેકનોલોજી. તો દોસ્તો આપણે અહીંયા બલ્કમાં પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. વિપિનભાઈ ઓર્ડર આપવો હોય તો તમે લેહો હા લઈ લેવું આપણે, પણ 1000 પૂરી ઉપર નો હોવો જોઈએ. બલ્કમાં, એમ ને? નથી કરતા. બરાબર. હે નીતિનભાઈ હા, આપણે તો આજ કઈક ચાટ પાપડી બનાવીએ છીએ દહીં વાળી કઈક, અને આ શું છે નવું? આપણે આ છોલે કુલચે, છોલે છે આ કુલચે છે, પણ છોલે બનાવેલા હતા એટલે આપણે છોલે કુલચે આજે જે આવ્યા છે બધાને જમાડવાના છે. શું વાત છે? તો આ અત્યારે બપોરનું છે? હા, બપોરે ખાવા માટે આપણે બનાવી રહ્યા છીએ. મેં તો કીધું આ નવું પાછું આ ક્યાં લાવ્યા? નીતિનભાઈ હા સુલો હેરાન કરે છે આજ? હા, આજે થોડી પ્રોબ્લેમ લાગે છે ચૂલામાં. મને લાગે છે આ સવારનો જે ભેજ છે ને એ ગયો નથી હજી. ધુમાડો બહુ કરે છે કાજ? આજે ધુમ્મસ પડે કે નહીં સવારે શિયાળામાં, એના હિસાબે ભેજ લાગી જાય બળતણને, એટલે બળતણ બળવામાં થોડીક વાર લગાડે, એટલે આ પ્રોબ્લેમ થાય ચૂલામાં, એટલે ધુવાડો નીકળે. ઓકે. બિપિનભાઈ પૂરીવાલા. તો મિત્રો આપણી પૂરી તળવાનું કામ ચાલુ થઈ ગયું છે. એ આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને છે. જુઓ મિત્રો, આ ટમેટું કપાય છે ને બાલભાઈ, પછી ટમેટાને નથી ખબર પડવાની કે કપાઈ ગયું એમ, સમજાણું? જો અહીંયા આવો, જો આ ટમેટું છે ને એને ખબર નથી પડવા દેવાની કે આપણે ઈ કપાઈ ગયું છે. આ એમ કેવી રીતે આને કાપવાનું છે આપણે. ઓકે. રેડી? બિપિનભાઈ, હા હા શું કરો છો? હા હોલ પાડું છું પૂરીમાં. કેમ? બસ આ પૂરી આપણે ફુલાવા નથી દેવાની ને એટલે પાપડી કાઢવી. બિપિનભાઈ, હા હા શું કરો છો? આ હોલ પાડું છું ને પૂરીમાં. તો હોલ પડી દે, તેલ નહીં પી દે? તેલ નહીં પીવે, આ ફૂલે નહીં, પાણીપુરી પૂરી જેવી ન થાય. આપણે હું ચાટ પૂરી બનાવવાની છે ને, આપણે એવી રાખવાની, એટલે હવે હોલ પાડવા પડે આમાં. તમને હવે બધી બહુ ખબર પડવા મળે હો. હવે આપણે હવે 5 મિનિટ એક્સપિરિયન્સ થઈ ગયો રસોઈ. નીતિનભાઈ, હા, આ બળી ન ગઈ? બળી થોડી જાય, ગોલ્ડન બ્રાઉન જ કરવાની હોય આને, આ ટાઈપની. જો અને આ રીતનો અવાજ આવે છે તમને? હા. એકદમ ક્રન્ચીનેસનો અવાજ છે આ. બોલો બોલો. ये क्या निकलती तुम? ગાડમ दाड़म नहीं होती, अनार होती. ડાલી ડાલી પેનાર ગલી ગલી મેં બીમાર, वो या. હરિયાણવી સોંગ છે. કોનભાઈ, આ સાસ બનાવો છો? નહીં, તો શું કરો છો? એકદમ સ્વીટ દહીં લસ્સી ટાઈપનું. આમાં શું નાખ્યું છે? લચ્છી થાય લસ્સી કરવાની નથી આપણે, તો? પણ મતલબમાં જે દહીં પાપડી ચાટ છે એનો દહીં જે જોઈએ ને એ રેડી થાય છે અત્યારે. ઓકે. નીતિનભાઈ, આ તો પૂરી છે, તો આમાં કઈ રીતે ખાવાનું છે? પૂરી માથે નાખીને તો કેમ રહે કઈ? પૂરીની માથે ચટણી બધી રહી, આપણે થોડી ઘાટી રાખશું ચટણી. અચ્છા, પૂરી માથે રહી જાય. હા હા, મસ્ત થઈ જાય.
હાલો જોઈ ખાલી જોયા રહ્યો અમારી યાર વિડીયોમાં જોડાયેલા રહ્યો તમને બધું જાણવા મળશે. હાલો જોઈ તો આ જે ગોળ પૂરી છે એની માથે કેમ મસાલો લાગે છે ઈ આપણે તો મિત્રો આ રહ્યું આપણો દહીં ચાટ પાપડી ચાટ એકદમ જામ જોઈ લો ભાઈ કઈ ઘટતું નથી આમાં. તો દોસ્તો હવે આપણે ફાઇનલ પેકિંગ તરફ આવી ગયા છીએ. એમાં બિપિનભાઈ સૌપ્રથમ આપણે જે બનાવી પાપડી, એ પાપડીની અંદર આમલીની ચટણી નાખીને મને આપે છે. એમાં હું કાંદા, ટમેટા, બટેકા અને ચાટ મસાલો નાખીને આગળ નિકુંજને આપું છું. નિકુંજ એમાં દહીં, ગ્રીન ચટણી, દાડમના દાણા અને સેવ નાખીને ત્યાં પાર્સલ પેક કરીને મૂકી દઈશ. ઓકે. તો મિત્રો હવે આપણે આ બાઉલમાં દહીં પાપડી ચાટ પાર્સલ કરી લીધું છે અને હવે આપણે લેબર કોલોનીમાં બાળકોને જમાડવા જઈશું. આપણે આ રીતે દહીં પાપડી ચાટ બનાવ્યા અને આ કોલોનીમાં નાના નાના બાળકો સહિત શ્રમિકો હતા એમને નાસ્તો કરાવ્યો. તો આવી જ રીતે અમારી બંને ચેનલોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને અમારો ઉત્સાહ આ રીતે વધારતા રહો.